નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયામુદીરયેત. નસ્તપ્રાયેષુ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા. ભગવત્યા ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠિકી. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રીગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિતમેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુරු શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ. શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિતાં तं સજીવં સાવધેतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રી રાધા કૃષ્ણપાદાન સહગણ લલિતા શ્રી વિશાખામિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગત્પતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતૃભ્ય ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો આમ તો આપણે શ્રીમદ ભાગવતમ પ્રથમ સ્કંદ ચાલે છે. પ્રથમ સ્કંદનો ત્રીજો અધ્યાય ચાલે છે. ત્રીજા અધ્યાયમાં ભગવાનના વિવિધ અવતારો સૌનક આદિ ઋષિઓ સુત ગોસ્વામીને પૂછે છે. ભાગવતમના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયમાં 6 પ્રશ્નો પૂછ્યા હતા. એમાં એક પ્રશ્ન હતો કે વાસુદેવ દેવકીના ગર્ભમાંથી શુક્ર અવતરિત થયા, એવો પ્રશ્ન સૌનક આદિ ઋષિઓ સુત ગોસ્વામીને પૂછે છે. ને એના જવાબમાં ત્રીજા અધ્યાયનો જવાબ શરૂ થાય છે કે આવી રીતે ભગવાન લીલા માટે અવતરિત થાય છે અલગ અલગ, અને એ કેવી રીતના અવતરિત થાય છે એનું વર્ણન છે. એ આપણે તો ભગવાન આ છે ને ગોલોક ચાર્ટ છે, તો ગોલોક ચાર્ટમાં આપણે અડધો વિભાગ જોઈ લેશું. એનો ગોલોક ચાર્ટનો જ્યારે આવતા શુક્રવારથી કરશું આપણે શરૂ, જેમાં ભગવાન કૃષ્ણ અલગ અલગ વૈકુંઠમાં અલગ અલગ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ તરીકે વિસ્તાર પામે એ પણ છે, એ પણ આપણે વર્ણન જોઈશું. ત્યાર પછી ભૌતિક તત્વનું મૂળ જેને પ્રધાન કહેવાય. શું કહેવાય? પ્રધાન. એ પ્રધાન એક ખૂણામાં આધ્યાત્મિક જગતના એક ખૂણામાં પડેલું હોય છે. એને એજિટેટ કરવામાં આવે, આંદોલિત કરવામાં આવે, ઉત્તેજિત કરવામાં આવે, અને પછી એને એમાંથી જે બને તેને શું કહેવાય? પરવ્યોમ. પેલું શું કહેવાય? પ્રધાનમાંથી શું થાય? મહત્તત્વ. અને મહત્તત્વમાંથી પછી બધા વિસ્તાર આગળ નીકળે. આ ભૌતિક તત્વના એમાં 24 તત્વો અંદર સમાયેલા હોય, અને પછી ભગવાન અલગ અલગ અવતાર ધારણ કરીને આ બ્રહ્માંડનું સર્જન કરે, અને પછી ગૌણ સર્જન કરવા બ્રહ્માજીને શક્તિ આપે, અને બ્રહ્માજી પછી આગળ સર્જન શરૂ કરે. તો એ ત્રીજા અધ્યાયમાં આપણે, અને પછી બધા ભગવાનના લીલા અવતારો છે અલગ અલગ 10, તેનું વર્ણન છે. તો એ આપણે આવતા શુક્રવારથી જોઈશું 3 ચેપ્ટરમાં.
એટલે 3 સત્રમાં 3 શુક્રવારમાં 3 શુક્રવાર આપણે એ ડિટેલમાં એટલે સંકલિતમાં ફોર્મમાં આખું ચેપ્ટર હું 3 પહેલાંમાં શુક્રવારમાં પતાવી દઈશ, પછી 4થું અધ્યાય શરૂ કરશું. પણ આજે તે પહેલાં મેં હું છે ને આ પરંપરાગત ભારતીય જીવન ટ્રેડિશનલ લાઈફ ઓફ ઇન્ડિયા, તો આ બુક કોણે વાંચી છે? આ બુક 2 જણાએ. તમે કોઈ નહીં વાંચી? એટલે આ બુક મેં 2000 બુક વેચી. અમારે ત્યાં હોટલમાં કોઈ જમવા આવે તો એને 2000નું બિલ થાય તો એને ફ્રી આપું આ બુક. આ બુક બહુ સરસ બુક છે. અને આપણામાંના મોટા ભાગના લોકોએ, એટલે તમારા ને મેં મોટા ભાગના લોકોએ આ પારંપરિક જીવન જોયું નહીં, આવું જીવન જોયું નથી. અને એ જીવન કેટલું, એટલે મેં એક ઝાંખી જોઈ બચપણમાં, ખાલી ઝાંખી. એકચ્યુઅલી 1960ના આજુબાજુ આ જીવન જોવા મળતું હતું. 1960ની પહેલાં, 1960 પહેલાં. પછી 1960 પછી ધીમે ધીમે વધુને વધુ ફેલાવો થતો ગયો વેસ્ટર્ન કલ્ચરનો, અને નેતાઓ એને વધુને વધુ પ્રોત્સાહિત કરતા ગયા ફોરેનની લિવિંગ સ્ટાઇલને. અને ધીમે ધીમે આપણું આ આધ્યાત્મિક, એટલે કે જે આપણું વૈદિક જીવન હતું, પરંપરાગત જીવન, તે લુપ્ત થઈ ગયું. તો પરંપરાગત જીવનનો મહિમા શું હતો તે આપણે પ્રસ્તાવનામાં રજૂ કરવામાં આવ્યો છે, તે જોઈશું. કારણ કે લોકોને આપણે અનુભવ જ નથી એ જીવન શું હતું. એ જીવન એટલું આનંદમય હતું કે કોઈને કમાવાની ચિંતા જ નહીં હતી. કોઈને એના પિતાને એનો છોકરો મોટો થઈને શું કરશે એની ચિંતા નહીં. એના પિતાને એનો છોકરો મોટો થઈને શું કરશે એની ચિંતા નહીં. બીજી કે એના લગ્ન કેવી રીતના કરશું એની પણ ચિંતા નહીં. અને એના લગ્ન માટે આર્થિક વ્યવસ્થા કરવાની એની પણ ચિંતા નહીં. અને ઘરનું વહીવટ કેવી રીતના ચાલે એની પણ ચિંતા નહીં. તમારામાંથી બધાને એવી વ્યવસ્થા હોય તો કેવું લાગે? આપણામાંથી બધાને એવી વ્યવસ્થા હોય, મનીષભાઈ, ઘર ચલાવવાની ચિંતા નહીં, છોકરાને મોટા કરવાની ચિંતા નહીં, છોકરાને લગ્ન થઈ જાય કેવી રીતે એની ચિંતા નહીં, તો તમે કેવું જીવન જીવી શકો? હે? તો એવું જીવન હતું. અને બધું વસ્તુમાં કેન્દ્રમાં અને બધામાં પ્રેમ ભાવ હતો. શું હતો? પ્રેમ ભાવ. એટલે મારા મમ્મીના મમ્મી કદાચ આ જીવન જોયું છે વાસ્તવિક. મારા મમ્મીના, એટલે મારા પપ્પાના પપ્પાએ આ જીવન જોયું છે. મારા દાદાએ બી બચપણમાં જોયું હોય, પણ ત્યાર પછી ધીમે ધીમે લુપ્ત થતું ગયું એવું જીવન. તો એ જીવનમાં એવું હતું. મેં એ પણ જોયું છે કે લગ્ન થઈ જાય કોની કંઈ ચિંતા નહીં હતી. એવા ઘણા જ ઘર જોયા છે જેમાં છોકરાઓના લગ્ન થઈ ગયા પણ પિતાને ખબર બી નહીં કે મારા છોકરાના લગ્ન થઈ ગયા. જોયું છે એવું? હે? અત્યારે તો આપણને કેટલી બધી ચિંતાઓ. અત્યારે જો કે ચિંતા જતી રહી છે, લવ મેરેજ કરી લે મારી છોકરી. હે? અત્યારે બીજી રીતની સ્ટાઇલ આવી ગઈ છે. પણ છતાં એનું વેદના અંદર છુપાયેલી હોય છે. એ કૃત્રિમ હસવાનું છે. એમાં કૃત્રિમ સુખ છે. કૃત્રિમ એટલે એમાં કોઈ આનંદ નથી કે ઓકે શોધી લેશે અને લગ્ન કરી લેશે, પણ હંમેશા અંદર ચિંતાઓ સતાવ્યા કરે એને, પિતાને, કે એનું શું થશે, એ વ્યવસ્થિત રહેશે કે નહીં, એનું જીવનનું કલ્યાણ થશે કે નહીં. તો એવી જીવનની વ્યવસ્થા એ જીવનની વ્યવસ્થાઓ હતી. હવે એ જીવનની વ્યવસ્થામાં દરેક પહેલુંમાં જીવનનો ઉદ્દેશ હતો. જીવનનો ઉદ્દેશ છે ભગવાનના ધામમાં પાછું જવું, આધ્યાત્મિક મૂલ્યોનું સંવર્ધન,
વધારો થવો આધ્યાત્મિક મૂલ્યનું. દરેક પહેલું એવી રીતે ગોઠવાયેલી હતી. જે બી રીત રિવાજ હતી જેમાં ભગવાનનો અહેસાસ થાય આપણને. અને ખાસ કરીને ગુજરાતમાં આવું પ્રચલન નહીં હતું. ગુજરાતમાં કોઈ સંપ્રદાય એવો ફેલાયેલો નહીં હતો આટલો બધો કે આધ્યાત્મિક મૂલ્યો આધારિત જીવન ચાલતું હોય. છતાં ટ્રેડિશનલી દરેક ગામમાં તમે જો રાધા અને કૃષ્ણનું મંદિર હોય. હું લગભગ 20 વર્ષનો થયો ને ત્યાં સુધી મેં કોઈ દિવસ સાંઈનું મંદિર ક્યાંય જોયું જ નહીં હતું, કોઈ દિવસ. અને આ બાપા ભગવાન છે એમય નહીં મેં સાંભળેલું. હું 20 વર્ષ કે 15 વર્ષનો થયો ત્યાં સુધી. ભગવાન એટલે માતાજી એમ ખબર, ભગવાન એટલે રામ અને કૃષ્ણ. તો દરેક ગામડાઓમાં, દરેક ગામમાં, ગમે એટલા ગામમાં તમે ફરો તો આ બે મંદિર તમને જોવા મળે. અત્યારે પણ આપણે પુસ્તક વિતરણ કરવા જઈએ તો મોટે ભાગના ગામમાં રામનું મંદિર, સીતારામ લક્ષ્મણનું મંદિર હોય અને રાધા કૃષ્ણનું મંદિર હોય. એની સિવાયના મંદિર ઓછા. દેવી દેવતાના મંદિર હોય. તો મેં નાનો હતો ત્યારે મેં એ નથી જોયું, પણ એ જોયું કે જેટલા બી મળતા અમને તો એમ કહેતા રામ 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 રામ. બધા સાયકલ પર જાય અને સાયકલ પર મળે અને સાયકલ પર એકબીજાને કહેતા જાય ગુડ મોર્નિંગ, એમ નહીં કહે. જય શ્રી કૃષ્ણ. મેં જય શ્રી કૃષ્ણ પણ નથી સાંભળ્યું. હા, તમારી બાજુ જય શ્રી કૃષ્ણ હશે. બે જ વસ્તુ હતું, જય શ્રી કૃષ્ણ અને રામ રામ. તો રામ રામ બધા લોકો એકબીજાને મળતા સંબોધિત કરતા રામ રામ એવી રીતના. તો ઓટોમેટિક જીવનનું પહેલું તમે જુઓ ભગવાનનું નામ સ્મરણ થઈ જતું. પણ સિસ્ટમેટિક જે ભગવાનનો અત્યારે જેમ આપણે જોઈએ છીએ પ્રભુપાદે, હવે આવું જીવન હોય આપણી બધાની વચ્ચે, આપણે બધા માટે આવું જીવન જો હોય અને સાથે સાથે આ પરંપરાગત જ્ઞાન અત્યારે આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે. પરંપરાગત જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. અત્યારે શું થઈ ગયું કે આપણો સ્વભાવ વિપરીત વણાઈ ગયો છે. શું વણાઈ ગયો છે? વિપરીત. એક ઝલક જોઈએ. જો જેમ કે રસોઈ કેવી રીતના કરતા અને મહેમાનોને આગતા સ્વાગતા કેવી રીતના કરતા. તો આ બુકમાં એટલે જે લોકોએ આ જીવન જોયું નથી એ લોકો માટે આ જીવન આની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. એક તો ભક્તિ વિકાસ મહારાજ જ્યારે બંગાળમાં ગયા તો બાંગ્લાદેશમાં ને એમાં ખાસ કરીને એમણે પ્રચાર કર્યો 1975માં. તો એ દરમિયાન એમને આ સંસ્કૃતિની ઝાંખી થઈ, ભારતની સંસ્કૃતિની, અને એનું મહાન મૂલ્ય કેવું હતું એવો એને અનુભવ થયો. એટલે એ એક ભાગ 5-6 ચેપ્ટર છે, 10 ચેપ્ટર છે. એક ચેપ્ટરમાં એનું વર્ણન છે. બીજું લોકનાથ સ્વામી મહારાજ ગામડામાંથી આવ્યા છે અને ગામડામાં એ વખતે કેવું જીવન હતું એની સાથેનો વાર્તાલાપ છે. બીજું એક નર્મદા સ્વામી છે, એ પણ ટ્રેડિશનલ વૈષ્ણવ, શ્રી વૈષ્ણવ સંપ્રદાયમાંથી આવ્યા છે, એમની સાથે વાર્તાલાપ છે. પછી 2 ભક્ત છે જે મહારાજ પાસે દીક્ષા લઈ પણ એકદમ ઓરિજિનલ શ્રી વૈષ્ણવ સંપ્રદાયને ગામડામાંથી આવેલા, તો એમની સાથેનો વાર્તાલાપ છે. એ રીતના 5 વાર્તાલાપ છે ને એક મહારાજના પોતાના અનુભવ છે. 6 એવી રીતના વર્ણન છે. તો આપણને આ જીવનની ઝાંખી નથી થઈ જીવનમાં, આવા જીવનની. તો એ ઝાંખી કરાવે છે આ જીવન કે એ કેટલું સરળ ને આનંદમય જીવન જીવતા હતા લોકો. કેટલું સરળ અને આનંદમય જીવન હતું. અત્યારે તો પેટ્રોલ 100 રૂપિયા એટલે ચિંતા. અને સરકાર કેટલી નિષ્ઠુર. સરકાર કોઈ બી હોય નિષ્ઠુર સરકાર કહેવાય. એ કે આપણે બધાને ઉલ્લુ બનાવે. શું કહે? ભાવ વધે છે એમ કે આંતરરાષ્ટ્રીય ભાવ વધે છે એટલે ભાવ અમે વધારી રહ્યા છે, અમારા હાથમાં કંઈ નથી. કહે છે કે નહીં એવું? તમને બધાને અનુભવ છે? સર્વેશ ભજીયા, પંડિતજી ભજીયા, ઘરેથી ભજીયા, બસ. તો નિષ્ઠુર સરકાર કહેવાય. કેવી રીતે નિષ્ઠુર સરકાર કહેવાય? કે ભાઈ તારા ભાવ વધે, 60-70 રૂપિયા હતા ભાવ, ત્યારે ત્યાં ટેક્સ નક્કી કરેલો તો 33 રૂપિયા ટેક્સ સરકારે એ પેટ્રોલ ડીઝલ પર.
33%. એટલે 33%ના હિસાબે જે 27-28 રૂપિયા થતા હતા, 27 રૂપિયા થાય એ ટેક્સ લેતી હતી. બરાબર છે. ધીમે 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 ભાવ વધતો ગયો તો તારી ટકાવારી 33 જ રાખી. શું રાખી? તારી ટકાવારી 33 જ રાખી. એટલે તારા 27 રૂપિયા તું કમાતા હતા ટેક્સમાં, હવે 28 રૂપિયા કમાવા માંડ્યા, 29 કમાવા માંડ્યા, 30 કમાવા માંડ્યા, 31 કમાવા માંડ્યા ને 33 કમાવા માંડ્યા. તો તારા 7-8 રૂપિયાનું શું? તારા 7-8 રૂપિયા શું કરવા ત્યાં વધાર્યા? ખ્યાલ આવ્યો ને? કોઈ પ્રજા શું છે મોબાઈલમાં લાગેલી છે. શેમાં લાગેલા છે આપણે? એટલે આપણી વિરોધ કરવાની શક્તિ ક્ષીણ થઈ ગઈ છે. ખબર છે ને? કામ શું કરે? કામ શું કરે આપણને? કામ એટલે આપણામાં ભોગની ઈચ્છા, જે કામ છે એ આપણી બધી શક્તિ ક્ષીણ કરી નાખે. દ્રઢતા, આપણા મનોબળની, આપણી કોઈ મનોબળ નહીં રહે આપણામાં. એટલા માટે બ્રહ્મચારી વ્રતનું પાલન થતું હતું. અને બ્રહ્મચારી વ્રતનું પાલન એટલા માટે થતું કે કોઈ પણ વ્યક્તિ ઠાની લઈને, જેમ કે ચાણક્ય પંડિતે જોયું આ ધનાનંદ છે રાજા, લોકોને લૂંટી રહ્યો છે અને તદ્દન બદમાશ છે, હવે આવા રાજાને તો શાસન કરવાનો કોઈ અધિકાર નથી. એટલે એણે નક્કી કર્યું કે આને મારે હટાવવો છે. હવે હટાવવો છે એમ નક્કી કર્યું એટલે એક દિવસ એક બાળકને રમતા જોયું, ભરવાડના બાળકને. કોના? ભરવાડના બાળકને રમતા જોયું ને એને જોયું કે આ રાજા બની શકે એમ છે. અને એને રાજા બનાવ્યો. ચંદ્રગુપ્ત મૌર્ય નામ હતું. મૌર્ય વંશની સ્થાપના થઈ અને ધનાનંદને પરાજય કર્યો. એક જ ખાલી પંડિતને અપમાન થયું, પણ બ્રાહ્મણો કદી પોતે શાસન નહીં કરે એ પરંપરા હતી, વૈદિક પરંપરા. એટલે પોતે શાસન કરવાનો કોઈ ઈરાદો નહીં હતો, પણ રાજા બ્રાહ્મણોએ એ જોવાનું કાર્ય હતું કે બ્રાહ્મણોએ એ જોવાનું કે રાજા કેવા હોવા જોઈએ, અને એવા નહીં હોય તો એને હટાવી દેવાના. જેમ કે વેણ રાજાને હટાવી દીધા ને એ વખતના બ્રાહ્મણોએ, મંત્ર બોલીને મારી નાખ્યા. તો આવી રીતે મંત્રો બોલીને મારી નાખતા બ્રાહ્મણો ક્ષત્રિયોને, જો ક્ષત્રિયો પ્રોપર નહીં હોય તો. શું હતું? હા, એટલે પ્રજાની કંઈ પડેલી નથી, કામને લીધે. અત્યારે આપણે બધા એટલે કામ એટલો બધો ભરી દેવામાં આવ્યો, એટલે આપણે તો આ જે જીવન છે એ અત્યારે આપણને આપી દેવામાં આવે ને. ધારો કે બાદરાને આવું જીવન આપી દીધું, કમાવાની ચિંતા નહીં, બરાબર? પોયરાના છોકરાઓના લગ્નની ચિંતા નહીં, છોકરાઓને ભણાવવાની ચિંતા નહીં, છોકરાઓના લગ્નની ચિંતા નહીં, તો પણ બાદરાયણ એ રીતનો હકનો નહીં જીવે. કારણ કે એટલા બધા વાંકા થઈ ગયા આપણે અત્યારે. ખ્યાલ આવ્યો ને? આધુનિકતામાં એટલા બધા વાંકા થઈ ગયા, આપણો સ્વભાવ વિપરીત રીતે વણાઈ ગયો છે અત્યારે. તો એ જમાનામાં સાઉથ ઇન્ડિયામાં શ્રી સંપ્રદાય ચાલે. એ જમાનામાં આપણા ગુજરાતમાં કોઈ સંપ્રદાય પ્રોપર નહીં ચાલતું, પણ બધા ભગવાન રામ ને કૃષ્ણને માને. પણ એ જમાનામાં ત્યાં રામાનુજ દ્વારા સ્થાપિત શ્રી સંપ્રદાયનું પ્રચલન વધારે. તો એ લોકો કેટલું નિર્મળ અને ભગવાન આધ્યાત્મિક શાસ્ત્રકારનું જીવન જીવ્યા. આપણને તો આનો અનુભવ પ્રભુપાદના પ્રચાર પછી ખબર પડી. એટલે હવે આજે આપણે નંદગ્રામની સ્થાપના કરી તો એવું જીવન આવતા, તો હવે આ બાદરાયણ ટોપોને લઈ ગયા નંદગ્રામમાં, તો એ હરખા રહેતા. અત્યારે આવું જીવન જીવા એટલે એના પોયરા થાય ને એના પોયરા થાય ત્યારે હરખું જીવન ચાલે ઓરિજિનલ. ખ્યાલ આવ્યો ને? ત્યારે આ પ્રભુપાદના પુસ્તક પ્રમાણે એટલે એ ટ્રેડિશનલ જીવન બી એસ્ટાબ્લિશ થાય અને સાથે સાથે આ જ્ઞાન પણ પ્રચલન થાય. આ જ્ઞાનનું પ્રચલન નહીં હતું. પારંપરિક જ્ઞાન જે છે એ આ બ્રાહ્મણો દૂષિત થઈ ગયા એટલે લુપ્ત થઈ ગયું હતું. ખ્યાલ આવે છે ને? બ્રાહ્મણો નષ્ટ થઈ ગયેલા હતા. એટલે આપણા ગુજરાતમાં એ દેખાતું નહીં, પણ કલ્ચર હતું થોડું તો પણ. તો એક ઝાંખી ખાલી એક રસોઈ કલા. બંગાળી ગામડાઓનું લાક્ષણિક રસોડું માટીના દિવાલવાળા એક નાના ઓરડામાં હોય છે, જેમાં જમીનમાં ખાડો કરીને તેની આજુબાજુની માટી ઊંચી ચડાવી બનાવેલો ચૂલો હોય છે.
સામાન્ય રીતે લાકડાના બળતણથી અથવા ગાયના છાણને સૂકવી બનાવેલા છાણાને બાળીને રસોઈ બનાવવામાં આવે છે. આ પદ્ધતિ એક વિશેષ લહેજત વિકસાવે છે જે કોલસા, ગેસ કે વીજળીથી ચાલતા ચૂલામાંથી મેળવી શકાતી નથી. ગાયના છાણાનું બળતણ બધી જ લહેજતો કરતાં શ્રેષ્ઠ લહેજત આપે છે. હવે આવું કોને અનુભવ છે? આપણામાંથી કોને એવો અનુભવ છે કે વાસણમાં પકવે નીચે જે વસ્તુથી પકાવવામાં આવે તેની લીધે એમાં સ્વાદ બેહે? સમજમાં આવે છે કે આપણે શેના પર પકાવીએ? આપણે બધાએ શેમાં જોયું? ગેસ, ચૂલો અને કેરોસીનનું પ્રાઇમસ ને સગડી જોઈએ. પહેલાં કોલસાથી ચાલતી સગડી જોઈ. તમારામાંથી કોલસાથી ચાલતી સગડી કોઈ જોઈશ રસોઈ કરતા? બરાબર. પછી ઇલેક્ટ્રિક ચૂલા પર જોયું છે, કેરોસીનના પ્રાઇમસ જોયા છે, અને અત્યારે ગેસ આવી ગયા. પણ ગાયના છાણા પર પકતું કોઈ જોયું છે અત્યારે? હા, એ જોયું હશે. એકાદ દિવસ ભૂલમાં તમારા ઘરે રાંધતા હે. એ તમે જે જોયું પ્રજાપતિઓએ, અમુક હજી રિમોટ એરિયામાંથી આવો છો, ભાગ્યશાળી છો તમે લોકો કે આધુનિકતાનું તમને પેલું નથી આવ્યું તમારે ત્યાં, એટલે તમે ભાગ્યશાળી કહેવાઓ એકચ્યુઅલી. અને આધુનિક દૂષણ આવે તે પહેલાં જ સંસ્કૃતિ નાશ પામે તો ઓર ભાગ્યશાળી કહેવાઓ. હવે અત્યારે ભારત વિકસિત દેશ કહેવાય, વિકાસશીલ દેશમાં વિકાસશીલ દેશ કહેવો કે ગમે તે, પણ મોબાઈલ એટલો બધો ઘૂસી ગયો છે અંદરના ગામડામાં કે કોઈ વૈદિક જીવન નહીં જીવી શકે ઇન્ટિરિયર. પહેલાં શું હતું કે આ શહેરી જીવન હોય ને શહેરના લોકોથી બહુ દૂર ગામડામાં રહેતા હોય તો ત્યાં એના સમાચાર જ નહીં પહોંચતા, લોકો કેવી રીતના રહે એના, મોટે ભાગના લોકોને આખી આ જીવન નહીં મળતા. ને અત્યારે મોબાઈલને લીધે દરેકના ઘરની અંદર ઘૂસી ગઈ લાઈફસ્ટાઈલ. બોમ્બેની લાઈફસ્ટાઈલ શું છે, અમેરિકાની લોસ એન્જલિસની લાઈફસ્ટાઈલ શું છે, એ અંદરના ગામડાની અંદરના ઘરમાં ઘૂસી ગઈ છે. ઘૂસી ગઈ કે નહીં ઘૂસી ગઈ? મોબાઈલ દ્વારા. તો ગાયના છાણનું બળ, એટલે મારી વિનંતી છે કે આ બુક બહુ સરસ બુક છે, તો આપણને ઝાંખી કરાવશે. તો આ બધી બુક કાં છે ભાઈ અરુણ? તો એ બુક મેં 2000 બુક વેચી છે. લાવો બુક લાવો. તો તમે બધાને વિનંતી કે આ બુક કોની પાસે નથી, પહેલાં એ કહેવું, કોની પાસે નથી? तो ये हिंदी में भी अवेलेबल है, गुजराती में भी अवेलेबल है और इंग्लिश में भी अवेलेबल है. तो जिनको जो लैंग्वेज में चाहिए उनको वो मिल जाएगी. मेरे पास अभी फ़िलहाल तो गुजराती में है, जिनको गुजराती में लगेगी वो ले लेना. 150 उसकी सेवा है, बाद में 150 सेवा है. कितनी है? 150. तो હું ખાલી એક ભાગ વાંચીશ, પછી પ્રસ્તાવના વાંચીશ. ગાયના છાણનું બળતણ બધી જ લહેજતો કરતાં શ્રેષ્ઠ લહેજત આપે છે. રસોઈ કરવાના વાસણો એલ્યુમિનિયમના હોય છે, જો કે પિત્તળના વાસણો વાપરવાનું સ્વીકૃત ધોરણ છે. રસોઈ કરતાં પહેલાં વાસણની બહારની બાજુએ ભીની માટી ચોપડવામાં આવે છે, જેથી રસોઈ કર્યા પછી ફક્ત માટીને ધોઈ નાખવાથી અગ્નિથી જામેલી મેસના કાળા ડાઘ સહેલાઈથી દૂર કરી શકાય છે. આમ કાળા ડાઘ દૂર કરવા જોરથી ઘસવાની માથાકૂટ થતી નથી. બધા જ રસોઈ કામો જમીન ઉપર કરવામાં આવે છે. વાસણ ધોવા માટે અદ્યતન વોશ બેઝિન કે યાંત્રિક સાધનો નથી હોતા. શાકભાજીને ફૂટ નાઇફ, પાટલા પર જડેલી છરી, એટલે પેલું સૂડો કહે ને, થી સુધારવામાં આવે છે. અને શાકભાજી તેની ઉપર દબાવી સમારવામાં આવે છે. રસોઈયાઓ ફક્ત થોડાક સાદા રસોઈના સાધન, ઘડા અને વાસણોનો ઉપયોગ કરે છે, જેમાંના મોટા ભાગના પાશ્ચાત્ય દેશના રસોડામાં જોવા મળતા નથી. વિવિધ ઘાટના વાસણો વિવિધ પ્રકારની વાનગીઓ રાંધવા માટે અનુકૂળ હોય છે. શાકભાજીઓ તળવા તેલમાં કે ઘીમાં અને રાંધવા માટે કડાઈ વપરાય છે. આવી સાદી વ્યવસ્થાઓથી
બંગાળી ગૃહિણીઓ વ્યવહારિકપણે અમર્યાદિત પ્રકારની વાનગીઓ બનાવી શકે છે, જે ગુણવત્તા તથા સોડમમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત ઉત્તમ શ્રેણીના રસોઈ ઘરો કરતાં ઘણી જ આગળ તપી જાય છે. એક મહિલાએ તો મને કહ્યું હતું કે તેને કાચું તરીકે ઓળખાતા શાકના પાંદડા, દાળીઓ અને ગાંઠોનો ઉપયોગ કરીને તેમાંથી 32 પ્રકારના વ્યંજન રાંધતા આવડે છે. કેટલા પ્રકારના? 32 પ્રકારના વ્યંજનો. હમણાં ઋષભ પેલો કોર્સ કરે છે. કયો કોર્સ ઋષભ કરે છે? ऋषभ दिखता नहीं, तुम तो सर भी उठाता नहीं नाम लेने पे. हैं? कौटिल्य पॉलिटिकल साइंस एंड अर्थशास्त्र कोर्स કરી રહ્યો છે, હું અમને કરાવી રહ્યો છે. તેમાં કૌટિલ્ય એટલે ચાણક્ય પંડિત. ચાણક્ય પંડિતને 24 પ્રકારના ઝેરનું નોલેજ હતું. ઝેર કેટલા પ્રકારના? 24 પ્રકારના ઝેરનું નોલેજ હતું એને, ચાણક્ય પંડિતને. ખબર છે ને, ઔરંગઝેબ ઓલા એલેક્ઝાન્ડરને હરાવ્યો એણે, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ. તો એણે આ ઝેર દ્વારા જ હરાવ્યો એને. એટલે ઝેર દ્વારા જ એણે સિંધુ નદી ક્રોસ નહીં કરવા દીધી, ઝેરના પ્રયોગથી. કોઈક વખત જોશો એ. સામાન્ય રીતે ઘરની બધી સ્ત્રીઓ ભેગી મળીને ભોજન બનાવે છે અને સંયુક્ત કુટુંબના સભ્યો તે ભોજન અને તે પીરસે છે. તેઓ નિયમિતપણે પર્યાપ્ત માત્રામાં અને હંમેશા થોડુંક વધારે બનાવે છે. એટલે જે જોઈતું હોય તેનાથી વધારે બનાવે, જેટલું જોઈતું હોય એટલું નહીં બનાવે. હંમેશા, પાછું કીધું, શું કીધું? હંમેશા. હંમેશા. કેવી રીતે? કેમ? તેને લીધે તેઓ અનપેક્ષિત મહેમાનોનું પણ સ્વાગત કરી તેમને જમાડવાનો આનંદ લે છે. જો ભોજન ખૂટી પડે એવું લાગે તો બધાના જમી રહ્યા પછી છેલ્લે જમવા બેસનારી સ્ત્રીઓ ઘણી વખત પોતાના હિસ્સાનું ભોજન બધાને પીરસી દે છે અને બીજા વખતના જમણ વખતે વધારે જમી લેશે. અથવા એટલે મોટે ભાગે શું કરે કે ઠીક છે અત્યારે ખાવાનું નહીં મળ્યું બપોરે તો કંઈ નહીં, રાતે ખાઈ લઈશું. આપણે તો અત્યારે જરાક પછાડી પસાર ઘટ્યો હોય તો 2 દિવસ ચર્ચાનો વિષય થઈ જાય. થઈ જાય કે નહીં? કારણ કે આપણે એ ટ્રેડિશનમાંથી આવ્યા જ નથી. આપણે ઘરમાં એ ટ્રેડિશન જ નથી જોઈ ને. ખ્યાલ ને, ઘટ્યું ચાલવા માંડે. અને મોટે ભાગે ઘટવા નહીં દે. જે પીરસ્યા હોય તે લોકો સહન કરી લે. સ્ત્રીઓ આખરીમાં ખાતી ઘરમાં, એટલે સહન કરી લે. અને બીજી વખતના જમણ વખતે વધારે જમી લેશે અથવા તેઓ દાળમાં પાણી ઉમેરીને તેને પાતળી કરી વધારે ભાત રાંધી લે છે. ક્યાં તો તાત્કાલિક બની શકે તેવું તળેલા રીંગણા અથવા તળેલા બટેકાનું શાક ઝડપથી બનાવી લે છે. ખ્યાલ આવે છે ને? મહેમાનો. બંગાળી ગ્રામ્ય પ્રજાને આતિથ્ય સત્કારમાં ઘણો જ આનંદ મળે છે. કહેવાતા આધુનિક સભ્ય સમાજના લોકોની માફક સમય પસાર કરવાના અન્ય પ્રયોજનો નહીં હોવાથી તેઓ બીજા લોકો સાથે ભેગા મળી સરળતાથી આનંદ વ્યક્ત કરે છે. એટલે અત્યારે શું છે, બધા મોબાઈલમાં ઇન્ડિવિજ્યુઅલી પડેલા હોય. અત્યારે એવા સાધન નહીં, એટલે બધા એકબીજા સાથે આનંદ શેર કરે. ખ્યાલ આવ્યો ને? અમારી સંકીર્તન મંડળી એટલે કે બહાર ગામની યાત્રાઓ દરમિયાન લોકો અમને ઉતારો આપવામાં, જમાડવામાં અને અમારી સેવા કરવામાં ઘણી જ તકલીફ લેતા. અતિથિ નારાયણ, મહેમાન ઈશ્વતુલ્ય છે. તે બંગાળી અને હિન્દી સંસ્કૃતિમાં મહત્ત્વપૂર્ણ જીવનસૂત્ર છે. કેટલીક વખત અમે અમારા યજમાનોને કહેતા, અરે અમારી કાળજી લેવામાં તમે આટલું બધું કષ્ટ લઈ રહ્યા છો. છે ને? પહેલાં હું મહેમાનો આવે એના માટે કષ્ટ લેતા. જોયું છે ભાઈ? અને અત્યારે બધી લેડીઝ હું કાં આવી ગયા કે નહીં? હે કાકા ભાભા અમારા ગામમાં હું કોઈ વખત જતો તો બહુ ઉપાડે. 2 મિત્ર હોય એટલે 60-70, એટલે હું ત્યારે 30 વર્ષનો, તે એ લોકો 50-60 વર્ષના. એટલે એ લોકો એ જમાનામાં 50-60 વર્ષના, એટલે એ લોકો આજથી 20 વર્ષ પહેલાં એ લોકો 60 વર્ષના.
એટલે એ લોકો ટોટલ 80 વર્ષ પહેલાં જન્મેલા કહેવાય ને. તો 80 વર્ષ પહેલાંની સભ્યતામાં જન્મેલા, એટલે એની લેડીઝ બી એ જ સભ્યતામાં જન્મેલી હોય, છતાં પણ એ મોટે ઉપાડે કોઈ વખત એના મિત્રને કે ચાલ આજે તને મારી ઘરે ચા પીવા લઈ જાઉં. અને ઘરે ચા પીવા લઈ જાય તો પેલી ડોહીમાં ઘરમાં હોય તે એટલે એવું બધું બબડવા માંડે કે પેલો ચા પીતા વગર ત્યાંથી જતો રહે. હે ખ્યાલ આવે ને? તો એ એટલે તકલીફ વેઠે કેટલી તકલીફ વેઠે. તો તમે જુઓ, એકચ્યુઅલી આજે આ મહેમાનોની આગતા સ્વાગતા જે છે એક સ્વભાવ છે. એ સ્વભાવને લીધે એક વાસ્તવિક જે આપણે ત્યાં તો આવી સંપ્રદાય ચાલતો નહીં હતો, પણ સાઉથમાં તો શ્રી સંપ્રદાય ચાલતો હતો ને. સાઉથમાં તો શ્રી સંપ્રદાય પ્રચલનમાં હતો. આપણે પાસે તો એ વખતે ગુરુ પરંપરાનું જ્ઞાન નહીં હતું, આ તો પ્રભુપાદ લાવ્યા, પણ એ વખતે ચાલતો હતો. ને એ વખતે જેને આ પરંપરા નેચરલ હતી ને બધાને આગતા સ્વાગતા કરવાની, ને એમાં શુદ્ધ વૈષ્ણવ આવી જાય ને એની આગતા સ્વાગતા થઈ જાય તો પેલાના જીવનનું કેટલું કલ્યાણ થઈ જાય. અને એ જ સ્વભાવ નથી અત્યારે એ આપણું કલ્ચર તો હતું જ, પણ એ કલ્ચર નથી. તો હવે કોઈ વૈષ્ણવ જાય કોઈના ઘરે તો અપરાધ થઈ જાય ને, અપરાધ, અજ્ઞાનતાવશ અપરાધ થઈ જાય, એવું થઈ જાય અત્યારે. પણ આપણે તો જો કે જઈએ તો પહેલેથી જ ભગવાનને કહી દીધેલું હોય કે હે ભગવાન, કોઈ પણ અમારું અપમાન કરે ને એનો અપરાધ માફ કરજો. આપણે પુસ્તક વિતરણ કરવા જઈએ તો પહેલેથી જ એ પ્લાનિંગ હોય આપણું. તમારે બધાએ પ્લાનિંગ કરવું જોઈએ. આ શું કરવું જોઈએ કે ભગવાન, અમે જ્યારે આ પુસ્તક વિતરણ કરવા જઈએ છીએ એટલે પ્રચાર કરવા જઈએ છીએ ત્યારે લોકોનું કલ્યાણ કરવા જઈ રહ્યા છીએ, અને લોકોને આ કલ્ચરમાંથી તૂટી ગયા છે, આ કલ્ચરમાંથી હટી ગયા છે, એટલે એને ખબર જ નથી કે કેવી રીતના વૈષ્ણવનું આગતા સાગતા થવું જોઈએ. એટલે એ લોકોને કોઈ પણ અપરાધ લાગવો નહીં જોઈએ. જે પણ અપરાધ લાગે તે માફ કરજો, આ ભાવનાથી જ જવું જોઈએ. આપણે સમજમાં આવ્યું કે નહીં આવ્યું ભાઈ? નહીં તો ઉલટું થઈ જાય. આપણે રોગ હારો કરવા ગયા હોય ને રોગમાં નાખીને આવીએ. એટલે એ લોકો ગમે તે બોલે, સળીઓ મારેલો ને પેલાને કીર્તિને, તો પણ માફ કરી દેવો જોઈએ. સળીઓ મારે તો પણ અમારી કાળજી લેવામાં તમે આટલું બધું કષ્ટ લઈ રહ્યા છો અને તેઓ હસીને જવાબ આપતા જરા પણ નહીં. તમારા સહવાસમાં અમને આનંદ છે. તમારી વધારે સારી સેવા નહીં કરવા માટે કૃપયા અમે ક્ષમા આપશો. પહેલેથી માફી માંગે. જ્યારે કોઈ અનપેક્ષિત મહેમાનની પધરામણી થાય ત્યારે અમે એવું માનીએ છીએ કે ભગવાન જાતે જ અમને મળવા માટે આવ્યા છે, અને જ્યારે મહેમાનો જવા માટેની તૈયારી કરે છે ત્યારે યજમાન તેમને વધુ રોકાઈ જવા આગ્રહ અથવા બીજું કંઈ નહીં પણ ફરીથી આવવાનું આમંત્રણ અચૂક આપશે જ. આવતા સાગતા જોઈ ભાઈ જોઈ છે કે નહીં? ભક્તોમાં મેં સુરતના કોઈ ભક્તમાં નથી જોઈ, કોઈ ભક્તમાં જોઈ નહીં આ આગતા સ્વાગતાની સ્ટાઇલ. બધા ટોટલી મેકેનિકલ. એટલે ઘણા હોઈ શકે એવા, પણ આગતા સ્વાગતા કરતા હશે, પણ નેચરલ સ્ટાઇલ કોઈનામાં નહીં મળે. એટલે મેં મારા પપ્પામાં જોઈ. અમારા ઘરે બધા આવવાથી ગભરાય કે આવે એટલે 2 દિવસ રોકાવું પડશે એમ. હું નાનો હતો ત્યારે હું એ જોતો કે મારા પપ્પા એટલે કોઈ બી આવે એટલે એને રાત તો રોકી જ દેવાના, કમસે કમ રાત રોકવાના. અને અમે બી બહુ ખુશ થતા. અમારા કાકા કે કોઈ આવી ગયું હોય તો મજા આવી જતી એમ. અને મહેમાનો જ્યારે જવા માટે તૈયારી કરે છે ત્યારે યજમાન તેમને વધુ રોકાઈ જવા આગ્રહ કરતા અથવા બીજું કંઈ નહીં પણ ફરીથી આવવાનું આમંત્રણ અચૂક આપશે જ. બંગાળીઓ મહેમાનોની યોગ્ય રીતે અને શક્ય તેટલી સર્વોત્તમ રીતે સેવા કરવા માટે જે હદ સુધી જરૂરી હોય તે હદ સુધી ભોગ આપવા તૈયાર હોય છે. આગતા સ્વાગતા માટે શું કરે છે? જે હદે ભોગ આપવા માટે તૈયાર હોય છે તે
તે આપે. જેમ કે પેલી એક લેડીઝ હતા ને, એના ગુરુ આવે શ્રીરંગમ મંદિરમાં, એમનો પતિ નહીં હોય, પેલો ભાઈ પેલો દુકાનદાર એમ કે એનો સંગ કરવા માંગતો હોય. કોની લીલા છે? હે, રામાનુજાચાર્ય. પણ બ્રાહ્મણ કોણ છે સામે? હા હા હા. તો એના પર તમે જુઓ કે એ રામાનુજાચાર્ય આવ્યા છે એમ ખબર પડે એટલે જે ભોગ આપવું પડે તે ભોગ આપીને રસ પ્રસાદ બનાવે, એના માટે પ્રસાદની વ્યવસ્થા કરે. ખબર છે ને? સ્ટોરી તો ખબર હશે ને બધાને? હે, લોકો તેમના માટે તે એક પ્રતિષ્ઠાની બાબત છે. જે સારી રીતે અતિથિ સત્કાર કરી શકતો નથી તે ઘણો પ્રભાવશાળી વ્યક્તિ બની શકતો નથી. એક વ્યક્તિ કે કુટુંબ કેટલે હદ સુધી અતિથ્ય સાક્ષાત્કાર કરે છે, અતિથ્ય સત્કાર કરે છે, તે તેની સામાજિક પ્રતિષ્ઠા નિર્ધારિત કરવા માટેનું જીવનનું એક આવશ્યક ઘટક છે. એટલે નામના એની થતી, એટલે એ એક મૂલ્ય ગણાતું કે આ વ્યક્તિને આગતા સ્વાગતા કરવામાં બહુ પ્રોપર છે. જે નહીં હોય તો એની વેલ્યુ ડાઉન બજારમાં. ખ્યાલ આવ્યો ને? ખરેખર લોકો માટે પોતાની આર્થિક મર્યાદા બહાર અને દેવું થઈ જશે એવું કંઈ પણ વિચાર્યા વિના સારી રીતે યજમાન વૃત્તિ નિભાવવી એ સામાન્ય છે. યજમાનો અતિથિઓની ખાસ કરીને વૈષ્ણવોની સેવા કરવા કેટલા ઉત્સુક હોય છે તેનો અમને અનુભવ થયેલો. લોકો આપોઆપ આવી જતા અને અમને હાથ પંખા વડે પવન નાખતા. એટલે આ બંગાળમાં પ્રચાર કરતા મહારાજ 1975થી 78 ને પછી 78થી બીજા 10 વર્ષ એમણે બર્મા, થાઈલેન્ડ, મ્યાનમાર એમાં પ્રચાર કરેલો. એક દ્રષ્ટાંત બી છે ને, એક વ્યક્તિને એકદમ ક્રૂર હોય એના મ્યાનમારમાં આ પેલા નામ શું દિલ્હીના પ્રેસિડેન્ટનું? મોહન રૂપા પ્રભુ આ ઉદાહરણ તાકેલું ત્યારે મેં સાંભળ્યું એટલે મને ખબર છે. તો એક ભાઈ પાસે ભગવત દર્શન આવી ગયું અને એ ભાઈ ત્યાંથી પછી મ્યાનમારમાંથી એ ભગવત દર્શન લઈને અમેરિકા જાય છે અને અમેરિકામાં જઈને મહાન ભક્ત બને છે અને મંદિર બનાવે છે અમેરિકામાં. એ એક ભક્ત એને એ ભગવત દર્શન એને આપનાર કોણ હતું? એ કે ભક્તિ વિકાસ મહારાજ. તમે સાંભળેલું છે? એટલે હાથ પંખા વડે પવન નાખતા. અસહ્ય ગરમીના દિવસમાં એક વખત હું એક ગામમાં આવી પહોંચ્યો. મધ્યાહન ભોજન કર્યા પછી હું આરામ કરવા આડો પડ્યો. એક છોકરાને મને હાથ પંખાથી પવન નાખવા મૂકી દેવામાં આવ્યો, કારણ કે ગરમી એટલી અસહ્ય હતી કે હાથ પંખાથી પવન નાખ્યા વિના નિંદ્રાવસ્થા પામવી અશક્ય બની ગઈ હતી. મેં તેને કહેલું કે જ્યાં સુધી હું નિંદ્રાધીન ન થાઉં ફક્ત ત્યાં સુધી જ મને પંખો નાખજે. પણ 1 કલાક પછી જ્યારે હું ઉઠ્યો ત્યારે તે હજી પણ ધૈર્યપૂર્વક હાથ પંખાથી પવન નાખી રહેલો. કોણ છોકરો આજનો એવું કરે? હે હે તો હવે આપણે પ્રસ્તાવના જોઈએ. એટલે એટલે આવું જીવન જે છે એની સ્થાપના આ બુક પરથી નહીં થઈ શકે, પણ આ બુક પરથી એ એક આપણે ખાલી એક આપણે પ્રેરણા મળે ને આપણે એ જીવન જોયું જ નથી. આજના કોઈ આવું જીવન જોયું જ નથી. કેટલું નિર્મળ જીવન હતું. એ જીવનમાં આ જે ભાગવત છે, આપણે જે ભાગવત વાંચવા માંગીએ છીએ તેનો સાક્ષાત્કાર કેવો થઈ શકે? કેવા એટલે જે એકચ્યુઅલી શું છે, મારા પપ્પાને બહુ યાદ રહે. મારા પપ્પાને નામ એના દાદાનું, એના દાદાનું, એના દાદાનું, એના ગામનું, એના કાકાનું, એનું આ તે બધાનું યાદ રહી જાય. કેમ? આપણને અત્યારે ભાગવતના જે પણ મહાન ભક્તો છે એના નામ પણ યાદ નહીં રહેતા.
એને બી મોહન રૂપા પ્રભુનું નામ મારે યાદ કરતા તમને પૂછવું પડ્યું, ખ્યાલ આવ્યો કે નહીં? પણ એ લોકો શું હતું કે કોઈ બીજી મગજમારીમાં નહીં પડતા, કોઈ બીજી મગજમારીમાં જ નહીં રહેતું એ લોકોને. એટલે એ લોકોનું મગજ એટલું બધું નિર્મળ, એટલે બહુ લાંબી યાદશક્તિ એટલા માટે હતી. ગૂંચવાડા ભરેલી પરિસ્થિતિ જ નહીં હતી, એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ પરિસ્થિતિ બધી. અને બહુ મગજ અહીંયા ફરે એવું વાતાવરણ વારંઘરી નહીં સર્જાય. અત્યારે તો હું પિક્ચર બદલાયા કરે ને ટીવીમાં, 2 મિનિટમાં બદલાઈ જાય, 3 મિનિટમાં બદલાઈ જાય. નહીં તો આપણે જ કંટાળી જઈએ રજોગુણથી ભરેલા. એટલે તરત દ્રશ્ય બદલવા પડે. એવી રીતે જીવનના પહેલું આપણા થોડાક દિવસ 2 દિવસ પહેલાં આવું વાતાવરણ હતું, 3 દિવસ પછી હવે આ કોરોના આવી ગયો. કોરોના પહેલાં અલગ સ્ટાઇલથી જીવતા હતા, હવે કોરોના પછી અલગ સ્ટાઇલથી જીવવા માંડ્યા. આખું પહેલું બદલાઈ ગયું. કોરોના પહેલાંનું બધું ભૂલાઈ ગયું આપણને, ખ્યાલ આવ્યો ને? તો એવું જીવન ચાલી રહ્યું, એટલે આપણી યાદશક્તિ નહીં મળે. પણ આ જીવનની જે શૈલી છે તે ભાગવત અંદર મગજમાં ગૂંઠાઈ જતું, આખું ભાગવત બોલે. તમે શું કહે એને શું કહે? છડુકા શું કહે? ઋષિકેશ પુરુષોત્તમ પ્રભુ છડુકા એટલે આ ભાગવતની એક ભાગવતનો પાઠ લે અને જાન નીકળે. આમાં નર્મદા સ્વામીનું એક ઉદાહરણ છે, બહુ મસ્ત. નર્મદા સ્વામી મહારાજ કહે, એ બી એક સંન્યાસી છે ઇસ્કોનના. 1906માં કે એવો દેહ ત્યાગ થયો એમને. તો 1985માં સંન્યાસ લીધું હતું એમણે. તો એ કહે છે ઉદાહરણ એમ કે મારા લગ્ન એ મંદિરમાં થયા હતા, અને એ મંદિરમાં જ્યારે લગ્ન થયા ત્યારે લગ્ન 7 દિવસ ચાલેલા હતા. કેટલા દિવસ? 7 દિવસને હજાર માણસની રોજ રસોઈ થતી. અને બીજો એક ઉદાહરણ આપે છે કે એક ફેસ્ટિવલ થતો એક બીજા મંદિરમાં, તેમાં રોજ 10,000 માણસનું રોજ સવારે રસોડું થતું હતું. રોજ 7-7, 8-8 દિવસ લગીને ફેસ્ટિવલ ચાલે અને 10,000 માણસનું રસોડું થાય. એવું અત્યારે ઇસ્કોનમાં ક્યાંય જોયું છે ભાઈ? કોઈને ઉદાહરણ છે? મારા ધ્યાનમાં નથી, તમારા ધ્યાનમાં કોઈના હોય તો નહીં? એટલે પ્રભુપાદ પંડાલ પ્રોગ્રામ કરે. રાધાનાથ મહારાજને પહેલી વખત મળ્યા, બોમ્બેમાં પ્રોગ્રામ ચાલતો હતો. મેટેડ હેર હતા એમના, ખબર છે તમને? મેટેડ હેર એટલે પેલા હબસી કાળિયા આમ ગૂંઠેલી ચોટલી હોય તે બધી વાળવાળી, તેવી રીતના રાધાનાથ મહારાજ પેલાની આધ્યાત્મિક ખોજમાં ભારતમાં આવેલા હતા અને હરિદ્વારમાં એમાં ફરતા હતા. અને બોમ્બેમાં પ્રોગ્રામ હતો અને એકદમ પછાડી ઊભેલા હતા, અને પ્રભુપાદની દ્રષ્ટિ એના પર પડી ને એને કીધું અહીંયા આવો, અને સ્ટેજ પર બોલાવ્યા. તો એ વખતે પબ્લિક પ્રોગ્રામમાં કેટલું પબ્લિક હતું ખબર છે? કેટલું હતું? 30,000 પબ્લિક. એ જમાનામાં જ્યારે કંઈ વસ્તી કેટલી અમથી હતી તો 30,000 વસ્તી હતી. 30,000 વસ્તી એટલી બધી ઓછી, અને છતાં 30,000 પબ્લિક ભેગું થતું. ને આ તો એ જમાનામાં જ્યારે પ્રસાદ બનતો ને રોજ સવારે બની જતો, કોઈ આધુનિક ઉપકરણો નહીં, લાકડાથી બનતો, અને 10,000 માણસનો પ્રસાદ બનતો. ઈસવીસન હવે પ્રસ્તાવનામાં થોડુંક આપણે 2-5 પાના વાંચીશું. બહુ મસ્ત છે આખું, તમે વાંચી જજો. અને સમજ નહીં પડે તો મને પૂછજો શું કહેવા માંગે છે, કારણ કે આમાં તો સંક્ષિપ્તમાં એનાલિસિસ છે ને. ઈસવીસન 1993ના સમયમાં દુબઈમાં મારા ખૂબ સારા મિત્ર રંગનાથન જ્યારે મને સાંજના પ્રવચનના કાર્યક્રમ પછી પરત લઈ જઈ રહ્યા હતા, ત્યારે તેમણે મને દક્ષિણ ભારતના પ્રણાલીગત શ્રી વૈષ્ણવ ગામમાં પસાર થયેલા તેમના બાળપણ વિશે વાતો કહેવાની શરૂઆત કરી હતી. અમે મારા એપાર્ટમેન્ટ સુધી પહોંચી ગયા પછી પણ મારા કુતૂહલથી પ્રોત્સાહિત થયેલા તેમણે વાતો કહેવાની ચાલુ જ રાખી, અને છેવટે જ્યારે હું ગાડીમાંથી બહાર નીકળ્યો ત્યારે મધરાત પછીનો સારો એવો સમય પસાર થઈ ચૂક્યો હતો. એટલે માનો 8 વાગે પ્રવચન પત્યું કે 9 વાગે પ્રવચન પત્યું, પછી કારમાં વાત શરૂ થઈ ને પછી મહારાજ પૂછતા ગયા, અને પેલા ભાઈ રંગનાથન એમને જવાબ આપતા ગયા. પીએચડી થયેલા છે ને બહુ મહાન ભક્ત છે.
તો એ જવાબ આપતા ગયા શ્રી વૈષ્ણવ સંપ્રદાયમાંથી. એટલે તમે બધા શ્રી વૈષ્ણવ સંપ્રદાયથી કોણ કોણ વાકેફ છો પહેલાં મને એ કહેવું. જરાક આમ થાય એના ભક્તોના કોન્ટેક્ટમાં કે એની લિવિંગ સ્ટાઇલ જોઈ હોય તો. તમારામાંથી કોઈ નથી? થોડીક જોઈ. હું આજથી 30 વર્ષ પહેલાં 20 વર્ષ પહેલાં બેંગ્લોર જતો ને, બેંગ્લોર, તો પણ બધા ચણિયાચોળીવાળી પેલી દેશી ગામડાની લેડીઝ હોય ને એ ટાઈપનો ડ્રેસ પહેરતી બધી લેડીઝ ત્યારે. અને લેડીઝ બસમાં ચડે એટલે પુરુષ ઊભો થઈને એને સીટ આપી દે, ગેરેન્ટેડ. ગમે તે લેડીઝ માટે રિઝર્વ હોય કે નહીં હોય. કોઈ જોયું છે એવું? નહીં જોયું? હે? આજથી 20 વર્ષ પહેલાં બેંગ્લોરમાં આ પ્રણાલી હતી. કોઈ બી બસમાં ચડો, સરકારી બસમાં, અત્યારે તો હવે ડ્રેસ જ જતા રહીએ. હવે હું જાઉં છું બેંગ્લોર બાજુ, એવા ડ્રેસમાં છોકરીઓ દેખાતી જ નથી હવે તો કોઈ બી લેડીઝ ચડે એટલે પુરુષ ઊભો થઈ જાય ને એને જે બેહવાની જગ્યા આપી દે. તો કારણ કે શ્રી સંપ્રદાય, એટલે શ્રી સંપ્રદાયને મેં મારો કોન્ટેક્ટ એટલે 10 વર્ષ પહેલાં થયો. 10 વર્ષની અને 10 ને 2007-06ની વાત છે, 2007-08ની વાત છે. 2008થી હું શ્રી સંપ્રદાયના વ્યક્તિઓના કોન્ટેક્ટમાં આવ્યો, એટલે મહારાજને લીધે, મહારાજની કૃપાથી. તો એ લોકો બહુ ટ્રેડિશનલ લાઈફ જીવે, બહુ ટ્રેડિશનલ બ્રાહ્મણોની લાઈફ જીવે. એ લોકો ટ્રેડિશનલ બ્રાહ્મણ લાઈફ જીવે મોટે ભાગના, અત્યારે પણ એવી રીતના જીવે ને એકદમ કલ્ચર્ડ મેનરમાં. તો એટલે બહુ એમની સાથે તમે એમની સાથે ફરો, એમની સાથે વાતચીત કરો તો તમને એમ લાગે કે આપણે કેવા ભક્ત છે ને એ લોકો કેવા ભક્ત છે. એકચ્યુઅલી એ લોકો નારાયણ ભજે છે અને ભગવાનનું ઓપ્યુલન્સને સેવા ભાવ છે. આપણે જ્યારે રાધાકૃષ્ણના માધુર્ય ભાવમાં ભજીએ છીએ. પ્રભુપાદે હું ફિલોસોફી અને ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય જે છે એક સ્ટેપ આગળ કહેવાય એક રીતે જોઈએ તો, એક કદમ. પણ એ લોકોનું નેચરલ જીવન છે ભક્તિનું, ને આપણે નેચરલ ભક્તિનું જીવન નથી. એટલે એમ કે મધરાત્રિને ક્રોસ કરી ગઈ વાત. શું કહે? મધ્યરાત્રિને ક્રોસ એટલે 1-2 વાગી ગયા રાતના. એવું થયું ને, મધ્યરાત્રિ એટલે 12, અને ઘણો સમય વીતી ગયો એને. એટલે મહારાજે પ્રશ્ન કરતાં રાતના 1-2 વગાડી દીધા. પછી શું કહે છે આ લોકોએ કે છેવટે હું ગાડીમાંથી બહાર નીકળ્યો ત્યારે મધરાત પછીનો સારો એવો સમય પસાર થઈ ચૂક્યો હતો. આ લોકોએ કેવું આનંદમય જીવન વ્યતીત કર્યું હતું, અને અત્યારે લોકો જો સંમત થઈ જાય તો કેવી રીતે એવું જીવન જીવી શકાય, એવા વિચારો સાથે હું સૂવા માટે આડો પડ્યો. ભારત અને બાંગ્લાદેશમાં વિતાવેલા વર્ષો ઉપર મારી સ્મરણ શક્તિ ભટકવા માંડી. ત્યાર પછી કૃષ્ણ ભાવના અમૃતના પ્રસારણ કાર્યમાં મેં ભારતીય ઉપખંડમાં સર્વત્ર પ્રવાસ ખેડેલો, અને દરેક વિસ્તારની જાણીતી વિવિધ હિન્દુ સંસ્કૃતિનો મને અનુભવ થયેલો. ઘણા પવિત્ર અને સંસ્કારી હિન્દુઓના ઘરમાં રોકાણ કરવાને લીધે વાસ્તવિક સંસ્કાર શું છે તે વિશે મને ધીમે ધીમે કંઈક શીખવા મળ્યું હતું. મેં જ્યારે મારી જાણમાં હતો તેવા ઘણા સુસંસ્કૃત લોકો વિશે વિચાર્યું, જેઓ વિવિધ ભારતીય ઉપખંડોમાં વસતા હતા અને લુપ્ત થઈ રહેલી સંસ્કૃતિના જીવન પ્રતિનિધિઓ હતા. પ્રાચીન ભારતમાં જીવન કેવું હતું અને અત્યારે તે કેવું બની શક્યું હોત, અને હવે તે કેવું હોવું જોઈએ તેની લાગણી પહોંચાડવા માટે આવા લોકો સાથેની મુલાકાતના આધારે મેં એક પુસ્તક બનાવવાનું નક્કી કર્યું. પ્રાદ્યોગિક વિકાસની શોધમાં માનવી કેટલા ખોટા માર્ગે જતો રહ્યો છે. આપણા પ્રણાલીગત સમાજ પાસે શું હતું જે હવે આપણી પાસે નથી? હવે શું ખૂટે છે અને સંસ્કૃતિનો ખરેખર માપદંડ શું હોવો જોઈએ તે બાબત ઉપર મેં ઊંડું ચિંતન કરવાની શરૂઆત કરી. સુશિક્ષિત સંસ્કૃતિનું મુખ્ય લક્ષ્ય તેના સભ્યોને તેમની પૂરી ક્ષમતા સુધી ઉન્નત કરવાનું હોય છે. સાચી રીતે વિકાસ પામેલો સમાજ આહાર, નિંદ્રા, ભય અને મૈથુનની ક્ષણિક જરૂરિયાતોની પ્રાપ્તિ માટે રાત દિવસ તનતોડ મહેનત કરતો નથી, કારણ કે એ તો પ્રાણીઓ પણ કરે છે. વાસ્તવિક માનવ સંસ્કૃતિનો આ પ્રારંભ ઈશ્વરની પ્રકૃતિ, બ્રહ્માંડ અને જીવાત્માઓની મૂળભૂત સ્થિતિને લાગતી દાર્શનિક જિજ્ઞાસાઓથી થાય છે. તેથી સમસ્ત વિશ્વના ઇતિહાસમાં આધ્યાત્મિકતાનું અનુસરણ કરતી
સંસ્કૃતિઓએ જીવનના યથાર્થ માર્ગનું આચરણ કરેલું, જેમાં પ્રત્યેક વ્યક્તિના શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક પાસાઓને પોષવામાં આવતા અને સાથે સાથે તેમની સમાજ પ્રત્યેની જવાબદારી પર ભાર મૂકવામાં આવતો. એટલે શું થયું? સંસ્કૃતિ કેવી? ભાઈ, અરે સંસ્કૃતિ આ 4 પાસાઓને આવરી લેતી હતી. વ્યક્તિના શારીરિક, એટલે ભાઈ શારીરિક એટલે આમાં એક આગળ એક ઉદાહરણ છે, કોની સાથે વાર્તાલાપમાં ઉદાહરણ છે કે 4-4 કિલોમીટર દૂરથી 5-5 કેટલું વજન ઉચકીને લાવે લોકો, અને તો બી આનંદ અનુભવે, અને તો પણ હટ્ટા કટ્ટા. હા, શાકભાજી વેચવા આવે માર્કેટમાં, પોતાના ખેતરમાં પાકેલા શાકભાજી લઈને આવે માર્કેટમાં લઈને, તો સાધન નહીં, પોટલા ઉચકીને લાવે. તો કેવી શારીરિક ક્ષમતા! હે ભાઈ, આપણા દાદાએ કેટલું વજન ઉચકેલું? મામા હર્ષિકેશ પુરુષોત્તમ કેટલું? હે નહીં, 8-10 મણ, 10 મણ વજન. એક મેં અમારા ગામમાં છે, પ્રાગજી દાદાનું નામ છે, એનું નામ પ્રાગજી દાદા, એવા નામ સાંભળેલું. એ લોકો એકબીજાનું બી મેં નામ સાંભળ્યું. એ પેલું મશીન આવે ને, પહેલાંના જમાનામાં ઢુક 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 કરીને મશીન ચાલે. હવે એને ફેરવવું હોય તો અત્યારે આપણે 5-6 જણા બી નહીં ફેરવી શકીએ. કેટલા જણા? આપણે તો 10 જણા થઈએ તો બી નહીં ફેરવી શકીએ. અને એ વ્યક્તિ એ મશીનને આમ કરીને આમ ઉચકીને અહીંયા એના ફાઉન્ડેશન પર મૂકે. ખેલાવો એવા શક્તિશાળી એમ ખેલાવો. એટલે અહીંયા એટલે પેલા શાક પોટલા લઈને જાય અને ઉચકીને ત્યાં વેચી આવે. તો શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક પાસાઓને પોષવામાં આવતા. આ 3 પાસાઓને પોષવામાં આવતા. એવું નહીં કે 30 વર્ષે વાળ સફેદ થઈ જાય, 30 વર્ષે વાળ સફેદ થવાનું થઈ જાય, એવું નહીં હતું. શારીરિક અત્યારે તો કેવા ભાઈ, હવે શું વાત કરવાની અત્યારનું જીવનની. કોઈ રીતે મનમાં બેહે એવું જ નથી જીવન, કોઈ રીતે બેહે નહીં. આગળ જુઓ તમે જોવો તો કેટલી ઉપર છલ્લી સંસ્કૃતિ થઈ ગઈ છે, જેમાં કોઈનું કંઈ કલ્યાણ જ નથી. આગળ જોઈશું આપણે તો આપણે જેના પર ગર્વ કરીએ છીએ, પણ મોટે ભાગના લોકોને સૂવા માટે ગોળીઓ લેવી પડે છે અત્યારના. શું લેવું પડે છે? ગોળીઓ. અને પહેલાંના જમાનામાં પેલા પાણી ભરીને લાવતા, પણ આપણે એને પછાત ગણીએ. અને હવે આપણે પાણી નહીં ભરવું પડે, નળ આવી જાય, પણ આપણે કૃત્રિમ રીતે કસરત કરવા પર જવી પડે, એક્સરસાઇઝ. પેલા હેમાં જીમમાં કસરત કરવા જવી પડે. અને જીમમાં જો કસરત કરવા નહીં જાય તો ડાયાબિટીસ, સુગર, હાઈ બ્લડ પ્રેશર બધું જ આવી જાય અંદર. બધી જ જાતની બીમારી આવી જાય જો એ કસરત કરવા નહીં જાય તો. અને પછી છતાં પણ આપણે કહીએ, અમે તો પ્રગતિ કરી રહ્યા છે. હું પ્રગતિ કરી રહ્યા મને ખબર જ નથી પડતી. જો આ ટ્રેડિશનલ લાઈફ વિશે આપણને ખબર પડી જાય ને તો આ લાઈફસ્ટાઈલ જીવવી, આ લાઈફસ્ટાઈલ જ નથી. આ એવા અસુરોએ પેદા કરેલી લાઈફસ્ટાઈલ છે જે આખી જગતનું ધનોટ પનોટવાળવા બેઠેલી છે. વાસ્તવમાં ધનોટ પનોટવાળવા બેસેલી છે. કોઈ તમે જો ને, મેં કીધું તેમ આ વાંચી લેજો. હવે બહુ સરસ છે. પેલા કોની પાસે નથી ને કોણ લેવા માંગે છે? ભાઈ અરુણ, અરુણ जगता है ना, अरुण बेचारा क्या करे अभी तो देख, अरुण को ऋषभ को तो ये देखने भी नहीं मिलेगा, नसीब में नहीं होगा ये कल्चर. ये रवि का बच्चा क्या नाम है? आदित्य. એને તો જોવામાં નહીં આવે આવું, કોઈ સપનામાં બી નહીં આવે કે આવું જીવન હતું એમ. કે ભાઈ આ કાકા છે, કાકા બિચારા 60 ના થઈ ગયા, ઊંઘ આવે અહીંયા બેઠા બેઠા, કૃત્રિમ રીતે ઊંઘે બિચારા. શું કરે? એકચ્યુઅલી ઊંઘ થોડી છે નહીં, એ તો એને કંઈક પ્રેશર બેશર આમ તેમ છે, એને લીધે ઘેનમાં જ રહે. ખબર છે ને કે નહીં ખબર?
જો પ્રેશર આવી ગયું અને સુગર આવી ગયો તો માણસ ઘેનમાં રહે 90%, એટોમેટિક ઘેનમાં રહે. ખબર છે? કોઈને ખબર છે કે તમે કોઈ સુગરવાળાને મળ્યા કે નહીં? ઘેનમાં રહે ને માણસ. 50-60% જીવન એનું ઘેનમાં જ જતું રહે, ઊંઘ જ આવ્યા કરે એને. તો હું જીવન માણવાનું. જેને જોઈએ તે લઈ જાય, 150 રૂપિયા આપો, આપી દો. જેને જેને જોઈએ તેને આપી દો. ભાવિકભાઈને કમાવાની ચિંતા નહીં હોય, છોકરાને મોટા કરવાની ચિંતા નહીં હોય, વાઈફનું પાલન પોષણની, વાઈફને કોઈ ઝઘડો નહીં હોય. ઝઘડો હોય તે અંદર અંદર રાતે થોડોક હોય, દિવસ આખી કોઈ ચિંતા નહીં. ખાલી હુવા જાય ત્યારે 1-2 વખત થોડુંક મળે કદાચ, અને તે બી કોઈક વખત મળવાનું હોય, રોજ નહીં મળવાનું હોય. તો એ ક્યારેક મળે ત્યારે જરાક આપલે થાય. એ બી આપલે હેને વિશે થાય ખબર છે? ખાલી એના બાળકની ચિંતાને વિશે એટલે આપણે મગજમારી થાય, બીજી કોઈની મગજમારી હોય. શેની મગજમારી હોય? એમનું જે બાળક હોય ને તેને બરાબર ગ્રો થાય છે કે નથી એની જ, બસ એની જ મગજમારી હોય, બીજી કંઈની મગજમારી હોય. એટલે કોઈ મગજમારી નહીં હોય, એના લગ્નની ચિંતા નહીં હોય, લગ્ન પછીની ચિંતા નહીં હોય, એના આવકની ચિંતા નહીં હોય. તો કેવું નિર્મળ જીવન! બધું યાદ રહે, ટોટલી યાદ રહે. જે બી જીવનમાં એક પાનું વાંચ્યું એટલે કંઠસ્થ થઈ જાય તરત જ પાનું. બધા સ્વામી વિવેકાનંદ બની જઈએ આપણે. હે, ખરેખર એવું જીવન હોવું જોઈએ. તો આપણે તો એવું જીવન જીવા નથી, પણ પ્રભુપાદની ઈચ્છા હતી કે આવા સમાજનું વર્ણન સ્થાપન થાય જેમાં નેચરલ ભક્તો બને. એટલે પહેલું પૂરું થાય. અત્યારે શું છે? અત્યારે પહેલું શું છે? અત્યારે આપણે બધા ભક્ત બનીએ, પણ આ બાદાણી પ્રભુ છે 2 દિવસ થાય ને કે હું તો ચાલ્યો બરોડા, થોડાક દિવસ થાય ને કે ચાલ્યો બરોડા, ફઈને ત્યાં ચાલ્યો, મામાને ત્યાં ચાલ્યો, ભાઈને ત્યાં ચાલ્યો, થાય છે. અને ડીઝલ બાળ્યા કરે, અને ભગવાનની સેવામાં રૂપિયા લાગવા જોઈએ તેની જગ્યાએ ડીઝલમાં રૂપિયા જીયા કરે. હે, ઓઇલ કંપની આરબવાળી કમાઈ. કેમ એવું? કેમ એવું? કેમ એવું બતાવો? કારણ કે આપણે એક અનફોર્સફુલી એક કદમ નહીં, પણ 1 કદમ 2 કદમ 50% ગણીએ, પણ 1 કદમ 60% ગણીએ ધારો કે, તો 60% કદમ આપણે ભૌતિકવાદી લોકો સાથે રહેવું પડે છે. કે ભાઈ હું બીમાર પડ્યો તો શું, પછી મારા છોકરાનું શું, મારા છોકરા સાથે કોણ લગ્ન કરશે, અમને કોણ બોલાવશે, મારા છોકરાના લગ્નમાં કોણ આવશે, બધી ચિંતાઓ સતાવે આપણને. એટલે આપણે ફોર્સફુલી એ લોકો સાથે સંગ રાખવો પડે. રાખવો પડે ને ભાઈ, કે નહીં રાખવો પડે? ફોર્સફુલી સંબંધ રાખવો પડે. અને એ લોકો રજો અને તમો ગુણથી ભરેલા વ્યક્તિઓ છે મોટે ભાગના. હવે આજે તો મોટે ભાગે રજો કાં, બધા તમો ગુણથી જ ભરેલા, 99% તમો ગુણથી. અને પ્રભુપાદ શું કહે? કારણમ ગુણ સંગસ્ય સદ અસદ જન્મ યોનિશું. પ્રભુપાદનું લાસ્ટ સેન્ટન્સ છે આ, લાસ્ટ સેન્ટન્સ છે ને. પ્રભુપાદ જ્યારે દેહ ત્યાગે છે ત્યારે પ્રભુપાદ એકદમ સૂક્ષ્મ અવાજમાં કારણ ગુણ સંગસ્ય, અત્યારે બી રેકોર્ડ થતું હોય, એટલે ભક્તો રેકોર્ડ કરતા હોય. કોણે કોણે હા સાંભળ્યું છે? જોયેલું છે વિડીયો? તો પ્રભુપાદની ઈચ્છા હતી કે આવા સમાજની સ્થાપના થાય, કે લોકો તો જ ભક્ત બની શકે. નહીં તો આપણે શું થાય કે આ જેમ કે અત્યારે મેં હમણાં મારે એક ભાઈની જરૂર પડી, બાબા સ્વામીના માનવાવાળા એક ભક્તની. બાબા સ્વામીમાં માનતો હોય એવા એક ભક્તની, જેનું બાબા સ્વામી સાંભળતો હોવો જોઈએ, એવો કોઈ વ્યક્તિ છે એમ મારે એક જરૂર પડી. એટલે બાબાનો કોન્ટેક કરવાનો હતો તો મારે, એટલે મેં અમે માલ આપતા હતા બોમ્બેમાં, સંગમ ગુપ્તા કરીને, તેને મેં પૂછ્યું. એટલે હું ત્યાં એક વખત ગયો હતો કસ્ટમર કમ્પ્લેનમાં એની પાસે, તો કે મેં તો अभी सब छोड़ दिया है, मैं तो कभी जाता नहीं हूँ वहाँ. મેં બીજા 2 જણને પૂછ્યું, પારસને પૂછ્યું, તો ઘણા બધા લોકો
એમાં જોઈન થયેલા અને અત્યારે બધા છોડીને અત્યારે શું કીધું તમે, શું કીધું, બાબાનો પ્રભાવ ઓછો થઈ ગયો છે. એટલે હવે બહુ લોકો આવતા નથી ને જે લોકો આવે ને તેના છોકરાને જેના લગ્ન નહીં થતા હોય તે લોકો આવે છે. એટલે એ લોકો આવે પછી અહીંયા રહે, થોડીક વારમાં એના છોકરા છોકરીને લગ્ન થઈ જાય પછી એ બી છોડીને જતા રહે બાબાને. એટલે આવે ખાલી લગ્ન કરાવવા, એટલે ખાલી સ્વાર્થ માટે આવે, એટલે કંઈ કે સબસ્ટેન્શિયલ મળતું નથી. એટલે હું શું શાના, હા, એટલે જો આપણે આવા સમાજની વ્યવસ્થા નહીં કરીએ તો આપણી પણ એવી જ હાલત થઈ રહી છે. ઇસ્કોનમાં પણ બહુ ઓછા લોકો ગઢ પણ લગીને ભક્તમાં રહે, છતાં બી પ્રભુપાદે તો સબસ્ટેન્શિયલ વસ્તુ, કંઈક દળદાર વસ્તુ આપી છે કે જે જીવનનો ઉદ્દેશ સર કરે છે, એટલે આપણે ટકેલા રહી શકીએ. પણ જો આ સમાજની વ્યવસ્થા હોય તો કેવી રીતના બધાને 100% સર્કલ પૂરું થઈ જાય, એટલે બધા લોકો રહી શકે નેચરલી ભક્ત તરીકે, આજીવન ભક્ત તરીકે રહી અને ભગવાનના ધામમાં જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈને ભગવાનના ધામમાં જઈ શકે. એટલે મોટે ભાગના લોકોને આ નથી ખબર. શું નથી ખબર? પહેલું, જે બી લોકો આવે ને એને આપણી વાત ટપ્પો જ નહીં પડે. કેમ નહીં ટપ્પો પડે? કેમ ટપ્પો નહીં પડે ભાઈ? કારણ કે ભગવાન કે પરાશ તસ્માતુ ભાવો અન્યાત વ્યક્તા વ્યક્તા સનાતના યશ સર્વેષુ ભૂતેષુ નશ્યતિ ન તદ વિનશ્યતિ. 8મા અધ્યાયનો 20 શ્લોક કે બે જગત છે, એક છે આધ્યાત્મિક અને એક છે ભૌતિક જગતનું. આપણે પહોંચવાનું છે આ આધ્યાત્મિક જગતમાં, એટલે આપણી બધી ક્રિયાઓ આ આધ્યાત્મિક જગતમાં જવા માટેની છે. હવે આ લોકોનું નોલેજ જ નથી, આ જોયું જ નથી, તો આપણી ક્રિયા એ લોકો સમજી શકે હારો આ ગાંડો છે એમ જ કહે ને. પ્રભુપાદ શું કે એક સૂત્ર છે, શું કે આ લોકોને સેક્સની સિવાય બધું કંઈ એની ઉપર કંઈ છે એવું ખબર જ નથી. એમ શું આની ઉપર બીજું કંઈ જીવન છે એવું ખબર જ નથી. તો પ્રભુપાદ કીધું જ્યાં સુધી એ લોકોને એ નહીં ખબર પડે કે આ જગતની ઉપર બીજું જગત છે અને ત્યાં આવું જીવન છે, ત્યાં લગીને એ લોકો આમાં જ પોરવાયેલા રહેશે. ખ્યાલ એવો ને? એટલે આ લોકો, એટલે 99% લોકોને ખબર જ નથી. એ કે મને, એટલે હમણાં ત્યાં હું MLA એક છે તેને મળવા, એને કાઉન્સેલિંગ કરું છું. એટલે મને કહે કે મેં સાંભળ્યું કે તમે એવી વાતો કરો છો કે કોઈ એક એપાર્ટમેન્ટમાંથી પડી ગયો તો તમે એને બચાવવા નહીં જાઓ. એટલે મેં કીધું પહેલાં તમારે તમને જેણે કીધું તેણે અધૂરું કીધું કહેવાય. મેં એને એમ સમજાવ્યું કે એ તમને જેણે કીધું તેણે અધૂરું કીધું કહેવાય. કે પહેલાં હું એ શું કરવા કરું, એ કરવું સાચું છે કે ખોટું છે એ કેવી રીતે નક્કી થશે? એ હું કરું છું તો એ સાચું છે કે તમે કરો, તમે જે મારી પાસે અપેક્ષા રાખો છો તે સાચું છે એ કેવી રીતના નક્કી થાય? પહેલાં સારું કહેવાય કે ખરાબ કહેવાય? એટલે એવી રીતના કરતાં બહુ બધી વાત થઈ. એટલે એ કહે કે મેં કીધું, એટલે એ કહે કે એક દિવસ હું તમારી પાસે 4 કલાક બેસીશ. મને કહે, મેં કીધું 4 થી 5 કલાક તમારે મને આપવાના, એક પણ ફોન વચમાં નહીં આવવો જોઈએ. શું નહીં આવવો જોઈએ? એક પણ ફોન વચમાં નહીં આવવો જોઈએ. અને તમારું માઇન્ડ હું કહેવાય તેમાં પૂરવાયેલું હોવું જોઈએ, તો જ તમે આ વાત સમજી શકો. તે કહે કે હું દિવાળી પછી આવીશ તમારી પાસે. હવે વાત થઈ છે કે તમારું નામ, એટલે મને કહે કે મને તમારી પ્રવૃત્તિ બહુ ગમે છે. આખા ફોનમાં મને કહે કે જુઓ, આખો ફોન બતાવ્યો. મને કહે આખા ફોનમાં એક જ તમારું નામ છે, આદરણીય જયેન્દ્રભાઈ. બાકી બધાનું ડાયરેક્ટ નામ છે, પણ તમારા નામની આગળ મેં લખેલું છે આદરણીય જયેન્દ્રભાઈ. મેં કીધું જો હું તમારી પાસે અહીંયા બેઠો એટલા ટાઈમ માટે, એટલા 3-4 કલાક બેઠો, પાછો બીજી વખત એટલી વખત બેઠો. તમારી પાસે જેટલા બી લોકો આવ્યા લેવા આવ્યા, મેં એને કીધું શું કરવા આવ્યા? તમારી પાસે હું જોયા કરતો હતો, જેટલા બી લોકો આવે તમે બધાને તત્કાલ નિકાલ કરો છો. તમારી ભાવના બી સારી છે, મેં જોઈ. એટલે તમે સુખી કરવા માગો છો એ ભાવના છે તમારામાં, મેં જોઈ. અને તમે તાત્કાલ સોલ્યુશન આપો. 2 માણસ મેં એવા જોયા છે, એ ધારાસભ્ય એક અને એક છે મધુભાઈ કથિરિયા, લેવા સમાજ પટેલના પ્રમુખ છે. મધુભાઈ કથિરિયા પાસે કોઈ બી એનો દુશ્મની પહોંચે ને એને સોલ્યુશન આપી દે. અને એની સ્પીડ, એની તો માસ્ટરી એવી છે કે 2 હાથથી લખે, 2 હાથથી લેટર લખી શકીએ. સમજો છો ને તમે? આપણે 1 હાથથી લેટર લખવું હોય તો 1 દિવસ જાય,
તમે સમજો છો કે તમે કોઈ લેટર લખો, એક હાથથી લેટર લખો ને એક દિવસ જાય તો એ બે હાથથી અડધો કલાકમાં લેટર લખી દે, જેને બી સંબોધન કરવું હોય તેને. આ હાથથી બીજું લખતા હાથ બે હાથથી બે લેટર લખાય એક હાથે, એટલું એનું મગજ ચાલે ને કોઈ બી જાય એનો તાત્કાલિક સોલ્યુશન. એટલે મને એટલે શું હતું એમએલએનું શું વાત પર અટકી ગયા આપણે? હા હા, તાત્કાલિક નિકાલ કરી આપે કોઈ બી વાતનો. હા હા હા, બરાબર, એ વાત હતી. એટલે મેં કીધું હું તમારી સાથે એટલી વખત બેઠો, તમારી પાસે બહુ બધા લેવા આવ્યા, પણ હું તમને અહીંયા બેસેલો છું આપવા માટે બેસેલો છું 4 કલાકથી. હું લેવા કંઈ નથી આવ્યો, ખાલી આપવા જ આવેલો છું. આપવા એટલું જ આવ્યો છે કે આ જ્ઞાન તમે સમજી જાઓ અને તમે જો જેનું કલ્યાણ કરવા માગો છો એ ઓટોમેટિક બધાનું કલ્યાણ થશે. એ જ હું આપવા આવ્યો છું. હરે કૃષ્ણ.